નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું. બજેટમાં સુરત માટે મોટી જાહેરાત કરવામાં આવી. મેગા ટેક્સટાઇલ પાર્કની અને ટેક્સટાઇલમાં આધુનિકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. ઉપરાંત દેશી કપડાં પર ભાર મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી. સુરત હવે ગ્લોબલ લોજિસ્ટિક મેપ પર વધુ મજબૂત બનશે, કારણ કે સુરતમાં નવો ફ્રેટ કોરિડોર બનશે, જેથી આનાથી દરિયાઈ માર્ગે આવતો માલ સીધો ટ્રેન મારફતે દિલ્હી, હરિયાણા, પંજાબ પહોંચી શકશે. બાઇટ નિખિલ મદ્રાસી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ. કેન્દ્રીય બજેટની નવી જોગવાઈઓ સુરતના કાપડ ઉદ્યોગ અને વેપારીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવી. નિકાસમાં વૃદ્ધિ અને વિદેશ પ્રવાસમાં રાહતથી વેપારીઓને થશે ફાયદો. કાપડ ઉદ્યોગમાં વપરાતા કાચા માલ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને સુરતની નિકાસ વધશે. નિકાસ પ્રોત્સાહનોને કારણે સુરતનું તૈયાર કાપડ અને ડાયમંડ આંતરરાષ્ટ્રીય બજારોમાં અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. વિદેશ યાત્રા સંબંધિત ટેક્સ કે અન્ય ફીમાં રાહત મળવાથી વેપારીઓ માટે બિઝનેસ ટૂર અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં જવું આર્થિક રીતે સરળ બનશે. વિદેશ પ્રવાસ સસ્તો થવાથી સુરતના નાના અને મધ્યમ વેપારીઓ પણ વિદેશી ખરીદદારો સાથે સીધો સંપર્ક કરી નવા ઓર્ડર્સ મેળવી શકશે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે બજેટરી ફાળવણીથી માલસામાનની હેરફેર ઝડપી અને ઓછી ખર્ચાળ બનશે. સુરતના મોટાભાગના કાપડ એકમો MSME હેઠળ આવે છે, જેમને ટેક્સમાં રાહત મળવાથી વ્યવસાયના વિસ્તરણમાં મદદ મળશે. નૈતિક રેશમવાળા, સુરત. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ચેમ્બરના પ્રમુખ તરીકે અને ચેમ્બર તરીકે અમે આ બજેટને આવકાર આપીએ છીએ. એક ક્રાંતિશીલ બજેટ છે. ખાસ કરીને 7% વિકાસ દર જાળવી રાખવાની વાત એ કોઈપણ દેશ માટે નાની સૂની વાત નથી. અને યુવા શક્તિ ડ્રીવન બજેટ છે તેમ પણ કહી શકું. આર્થિક વિકાસ તેજ અને સતત રાખવાની વાત, આ ઉપરાંત લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાની વાત અને સબકા સાથ સબકા વિકાસની વાત દિલને સ્પર્શી જાય તેવી હતી અને નિર્મલાજીએ સૌનું દિલ જીતી લીધું છે એમ પણ કહી શકું. ડાયાબિટીસ અને કેન્સર સહિતના રોગો માટે લડવા માટે કેન્દ્ર સરકાર કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરે છે. એટલું જ નહીં, આયુર્વેદિકના સેન્ટરો સ્થાપવાની વાત કરી છે. માનું છું કે આ ઓલ્ટરનેટિવ મેડિસિનના સંદર્ભની અંદર, હેલ્થ સેક્ટરની અંદર બહુ મોટી વાત એમણે કરી છે. કોઈપણ શહેરનો વિકાસ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર હોય છે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા 2 ટાયર 3 ટાયર સિટી, જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે, આવા શહેરોની અંદર વધુ જોગવાઈ કરીને તમામ શહેરોની ગટરની, પાણીની, રસ્તાની, પાવરની વ્યવસ્થાને મજબૂત કરવા માટેનો આ દિશા નિર્દેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. 20 નવા રાષ્ટ્રીય જલમાર્ગ અને 7 હાઈસ્પીડ રેલ કોરિડોર, માનું છું કે એ ગેમ ચેન્જર સાબિત થશે. જો ટેક્સટાઇલની અને સુરતની વાત કરું તો ચેમ્બરની જે જૂની માંગણી હતી તે સેન્ટર ઓફ ટેક્સટાઇલ એક્સલન્સ ટેક્સટાઇલ માટે અમે સ્થાપિત કરવા માંગીએ છીએ. 20 કરોડની મર્યાદા હતી, એ કદાચ હવે વધવામાં આવશે અને અમારી જે માંગણી છે તે 50 કરોડ સુધી કરવાની છે. હું માનું છું કે એ ચોક્કસ જ અમારી આશા ફળીભૂત થશે. અમે એમ પણ કહ્યું હતું કે અમને ક્લસ્ટર ડેવલપમેન્ટ, એના અલોકેશન, એના જે ફંડના એલોકેશન છે તેને આધુનિકરણ માટે વધુ પૈસા એલોટ કરવામાં આવે અને ચોક્કસ જ આ બજેટની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે જેનાથી અમને એવું લાગે છે કે એ ફાયદો સુરતને થશે. વિવર્સ અને આર્ટિઝન્સ માટે પણ ચોક્કસ જોગવાઈ કરવાની વાત કરવામાં આવી છે. જોકે હજુ ચોક્કસ કેટલી જોગવાઈ છે તે સ્પષ્ટ થયું નથી, પણ આશા રાખીએ છીએ કે એ દિશાની અંદર પણ કંઈક સારી મોટી જાહેરાતો થશે. ડાયમંડનો સવાલ છે ત્યાં સુધી હજુ સુધી કોઈ સ્પષ્ટ જોગવાઈઓ હાલમાં આંખે ઉડીને વળગે તેવી નથી, એટલે એના ઉપર હું વિશેષ ટિપ્પણી નહીં કરીશ. પણ 2 વાત ચોક્કસ કરીશ. એક, મહિલા સશક્તિકરણની દિશાની અંદર દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક ગર્લ્સ હોસ્ટેલ ઊભી કરવાની જે વાત કરી છે નિર્મલાજીએ, એ બહુ આવકારદાયક ઘટના છે. અને ટુરિઝમ જે આપણા દેશના નિકાસને માટે બહુ જરૂરી છે, એમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી ખોલવાની વાત છે. આવા પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ખોલવાને કારણે આ ઉદ્યોગને પણ વધુ પ્રોત્સાહન મળશે. દિવ્યાંગો માટેની ખાસ સહારા યોજના શરૂ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ લિમ્બ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવશે. આમ મોટામોટી કહી શકું કે આ બજેટને ચેમ્બર આવકારે છે. 10માંથી કેટલા પર્સન્ટેજ ના હોય, માત્ર ગુણવત્તા કેટલી છે તે અગત્યનું છે. બજેટમાં જોગવાઈ એક વાત છે અને તેના આંકડાની પરિપૂર્ણતા એ બીજી વાત છે. એટલે 1 વર્ષ રહીને આપણે આ બજેટ કેવું ગયું તેના આંક હું ચોક્કસ 1 વર્ષ પછી આપી શકું, અત્યારે આપી શકું નહીં.